ના પાડી હું સવારે નાસ્તો નહીં કરતી મારી મમ્મીને, તો મમ્મી પાસે માને અહીંયા તો એ કે કરવો પડશે, તમારે ઘરે છે કરો એ. હવે કઈ ન કરો, તમે આવતા રહ્યો હવે. હા એટલે છે કે ગોપાલ તમને નકરું કામ જ કરાય કરે છે. ગોપાલ મજા આવે એટલે તો એ જોઈને તમારું મન એટલું પ્રફુલ્લિત થઈ જાય કે વાત ન પૂછો. તો હાલો આપણે હાય ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાને ફ્રેશ બ્લોગમાં. બધાને સવારના જય શ્રી કૃષ્ણ. તો જો મમ્મીને ઘરે હોય તો ઉઠવાનું તો બહુ લેટ જ હોય આપણે, તો મોડા ઉઠા જાય. મમ્મીને ના પાડીને તોય નાસ્તો બનાવે છે અત્યારે મારી માટે. તો કાંઈ નહીં, હાલો આપણે નાસ્તામાં શું બનાવે ને એ બગાવું. અમે કુચુભાઈ જો ઉઠીને મસ્ત મજાના રેડી થઈ ગયા, પણ એ માથું વીખી જ નાખે, એને હરખું રે જ નહીં. તો કાંઈ નહીં, હાલો નાસ્તા પાણી કરી લઈએ. ઘરે તો કરતા નથી, પણ અહીંયા મમ્મી માને તો નહીં, એટલે બસ કરવા પડે. જો આજ નાસ્તામાં છે પૌવા, બટેકા પૌવા સવારમાં. કેટલી ના પાડી હું સવારે નાસ્તો નહીં કરતી મારી મમ્મીને, તો મમ્મી પાસે માને અહીંયા તો એ કે કરવો પડશે, તમારે ઘરે છે કરો એ. કેટલી વાર કીધું મમ્મી હું નાસ્તો નથી કરતી, હાચીને સવારમાં. એવું ના ચાલે, નાસ્તો અહીંયા અમારા ઘર તો કરવો જ પડે. સવારનો નાસ્તો તો કરવો જ પડે. તાર સાસુ દર્શન બધા કરતા હોય તો સાથે કરી લેવાય ને. મને સવારમાં ભાવે જ નહીં હોય કાંઈ. તારી માટે કેટલું લઈ આવે છે. તો મને ભાવવું જોઈએ ને. તો તને ગમે ભાખરી નો ભાવે તો દર્શન ને કેટલું બીજી વસ્તુ તને નથી લઈ આવી દેતા? લઈ દે ને કેટલું બધું. તો તાર સાસુ ગમે તું એક વસ્તુ કે તો 10 વસ્તુ લઈ આવીને આપે કે નહીં? આપે ને આપે. હા, તો પછી સવારનો નાસ્તો ન મુકાય. સવારનો નાસ્તો છે ને ઈ આપણી જીવન જરૂરિયાત છે એમ. સવારનો નાસ્તો તો કરવો જ જોઈએ. આજે બટેકા પૌવા ખાઈ લે અને આજથી ચાલુ કરી દેજો. પૌવાથી ચાલુ કરી દો. ચાલુ કરી દેજો. તારી ઘરે જઈને પણ ખાવાનું નાસ્તો કરજે. જો અહીંયા બટેકા પૌવા મસ્ત બની ગયા છે. કુસુભાઈ અમારા એકદમ રેડી થઈ ગયા છે. હે કુસુભાઈ, એને તો કઈક ગોતતો જ હોય. જો ચડ્યો હું જોઈશ તારે. જો હવાના નાસ્તા પછી સીધા અત્યારે 3:30 વાગે ગયા છે અત્યારે, અને અહીંયા એકદમ ફૂલ ફાસ્ટ વરસાદ આવે છે. અને અમારા કુસુભાઈ જો વરસાદ ઓલું કરે છે એન્જોય, અને મારી મમ્મી હવે દોરી બાંધે છે. કહો મમ્મી તો કપડા બધાય ના હુકાઈ જાય, કુસુભાઈ ના જ નથી હુકાતા. જો દોરી કઈ રીતે બાંધવાનું. એ કુસુ જો વરસાદ એટલો મસ્ત નો આવે છે ને, તો જો ને હાથ નાખીને પોલડે. નો કર્મા ગોપાલ શાંતિથી બેઠો છે, બેહવા દે ને. જો આમ કુસુભાઈ ને પલાડવા નથી દેતા ને, તો કુસુભાઈ ને પગ પલાડે છે ખાલી. લઈ લીધો. હે કુસુ જો અત્યારે અમે માસ્ટર શેફ ભાઈ એન્ડ બેન બે બનાવી રહ્યા છે મસ્ત મજાના. હું બનાવી દઉં પાસ્તા. આજે મારે રોંઢો કરવાનો છે ને, પાસ્તાનો રોંઢો કરવાનો વિચાર છે, કેમ કે વરસાદ મસ્ત આવે છે ને, તો આપણે પાસ્તા બનાવવાના. તો હાલો ફટાફટ બનાવી નાખી. તો અમારે અત્યારે હું અહીં રોકાવાય ને, હજી 2 દિવસ છે ને, અમારે કુસુભાઈને બિલકુલ નહીં ગમતું. તો હવે નહીં રોકાવા દેવો મને આ. તો કુસુભાઈ જો બિલકુલ રોયા કરે છે કે હાલો હાથ પકડી ના હાલો. હવે કઈ રોકાવા નહીં દે. ગોપાલ તાર ખાવું હોય કહી દેજો, અમે 2-3 દીમાં વહી જાય, કઈ નક્કી નહીં. આજે પીઝા હા કાલનું વિચારું પણ જો, અને એના કારનામાં જો તમે ક્યાં જાવું છે કુસુ. તો કાંઈ નહીં, તો જો આપણે તો ત્યાં પાસ્તા બનાવીશી, તો બનાવી નાખી મસ્ત મજાના. મેં તો કાલે પાસ્તા ખાધા હતા, તો ગોપાલને આજે ખાવા છે એટલે આપણે આજે બનાવીશી. જો એ મસ્ત ના પાસ્તા છે ને બાફવા મૂકી દીધા છે. મસ્ત મજાના મારા પાસ્તા એકદમ રેડી છે ને ગરમ ગરમ વરાળો નીકળે છે. તો કોને ભાવે બહુ પાસ્તા? ભાવે તો હાલો બધા અમારી ઘરે ખાવા માટે. કઈ નહીં, હાલો હવે અમે રોંઢો કરી લઈએ. આજે રોંઢામાં પાસ્તા કરવાના છે. ચા પાણી પી લીધા છે,
તો ખાલી પાસ્તા છે આજે. ચલો હવે મસ્ત મજાનો રોંઢો કરવા. મમ્મીને ઘરે તો જલસા હોય, પણ મમ્મી બેનપણીને ઘરે આવીને તોય જો કેટલો બધો નાસ્તો કાઢ્યો. ગીતા માસી બસ હવે બસ બસ હવે કઈ ન કરો, તમે આવતા રહ્યો હવે. હા એટલે આમ તો થાય નહીં હો શરીર પ્રમાણે. હા અને અમારે જો કુસુન બેનપણી બધા અહીં આવે. યાનો હાય કરતો, હાય જો મારા મમ્મી બેનપણી બધા અહીં આવી ગયા. આય બેનપણી છે ને ગીતા માસી બેનપણી કા મમ્મી? પાકા બેનપણી. હા હાલો બધા નાસ્તો કરવા જો કેટલો બધો. હા તમે પાસ વહી જાઓ તો ગમશે નહીં હોય. હા ગીતા બાંધો હતી. બધા હારો લ્યો કા. જો કુસુભાઈ ને નવું રમકડું આવ્યું તો મજા આવી ગઈ છે. હું રોકાવા આવી છું અને મને લાગે છે કે ગોપાલ તમને નકરું કામ જ કરાય કરે છે. હે ગોપાલ? નકરી રસોઈ બનાવડાવે છે નહીં નવું. રોકા મજા આવે એટલે જો અત્યારે જો મેં તને કામે લગાડી દીધો છે. જો હારું ખાવું હોય ને તો હારું કામ કરવાનું. કામ કરના પડેગા इधर, ठीक है? करूँगा ना. अच्छा खाना बनाना आता है? खाना आता है ना? हाँ नहीं आता है तो बर्तन मांज लेना, मेरे को कोई प्रॉब्लम नहीं है. थामड़ा कर देना. थामड़ा उठ के देते हम ना. आना तुम्हारा आंखों अलग है. बाबा हिंदी. થાંભળા ઉટક લેના. બાવા હિન્દી ચાલુ કર્યું અમારું ગોપાલે. કાંઈ નહીં તો અત્યારે જો આલુ પરોઠા બનાવવાના છે એટલે ગોપાલ છે ને ગોપાલે તો એટલું મોટું લિસ્ટ બનાવી લીધું છે ને કે હા રવિના આવે ને એટલે બનાવડાવી જ લો બધું હે ને. બધું એક આખા વરાનું. આખા વરાનું? હા. એટલે હું હજી પાછો થોડાક દિવસ મહિના પછી પાછી રોકાવા આવવાની જ છું. હા પાછું બીજી નવું વિચારી લઈને હું બનાવું એમ. હા હારું હાલો કાંઈ નહીં અત્યારે આલુ પરોઠા બનાવી નાખી કા. જો અત્યારે વાગી ગયા છે 9:30 અને હું થઈ ગઈ છું એકદમ રેડી, કેમ કે અમારે અત્યારે જવાનું છે મારા ભાઈના ઘરે બેસવા. મારા માસીના દીકરા છે ને એમની ઘરે આપણે બેસવા જવાનું છે. તો દર્શન હમણાં જ આવે છે અને આવે ને એટલે પછી આપણે જવાનું છે અમારે. અને આ ગટ્ટીભાઈને તો અમારા નીની આવે છે. ગુજુ નીની આવે છે બીજું તોય દે તોય કંઈ વાંધો નહીં. નીની આવે છે તોય કાંઈ વાંધો નથી. અમને કીધું અમે હેડી થઈ ગયા છીએ. હેડી થઈ ગયા તો કઈ ને ત્યારે થઈ ગયા છે એકદમ મસ્ત મજાના રેડી. અને હવે અમારે જવાનું છે તો આપણે કઈ નહીં થઈ ગયા છે રેડી ને જઈ આવે. જો હમણાં તો કેટલા કાલે બતાવ્યા નહોતા ને કાના. જો ત્યારે ક્યુટ પાઘડીવાળા કાના. શું કરો છો? ગુડ નાઇટ, ગુડી નાઇટ. અને આ કાનાને તો ગુડ નાઇટ અમારે બહુ લેટ થાય છે. ભાભીના ઘરે આવી ગયા ભાઈને ઘરે. જય ગોપાલ ભાઈ, કેમ છે? સારું ને? જય રામાપીર. જય ગોપાલ ભાભી. જય રામાપીર. તો અમારા ભાઈની ઘરે છે ને રામાપીર છે, 12 બીજના ધણી એવા રામાપીર. અને એનું તમે સ્વરૂપ જોવો ને એકવાર તો એ જોઈને તમારું મન એટલું પ્રફુલ્લિત થઈ જાય કે વાત ન પૂછો. તો હાલો આપણે એના દર્શન કરાવીએ આજે તમને પણ બધા. અત્યારે વાગી ગયા છે 12 અને અહીંયા અમે કરી છે હવે વિડીયોનો એન્ડ. તો આજનો અમારો આ બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાની કોમેન્ટ કરજો.
આજનો સ્પેશિયલ બ્લોગમાં. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.